નવા વર્ષે રાજ્ય સરકારની નવી ભેટ। જી હા, રાજ્યમાં હાલ 33 જિલ્લા અસ્તિત્વમાં છે અને હવે તેમાં વધુ એક જિલ્લાને કેબિનેટ બેઠકમાં લીલી ઝંડી મળી ચૂકી છે। સરકારે નવા વર્ષે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કર્યું અને થરાદ વાવ જિલ્લાનો તેને બનાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે, જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે અને વાવ થરાદ જિલ્લામાં 7 તાલુકાનો પણ સમાવેશ કરવામાં આવશે, જેમાં થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર, કાંકરેજ અને લાખણીનો સમાવેશ થશે। જ્યારે બનાસકાંઠામાં 7 તાલુકા રહેશે, જેમાં પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, દાંતા અને ડીસાનો સમાવેશ થાય છે। શક્યતાઓ સેવાઈ રહી છે કે થરાદ જિલ્લાનું નામ બદલી થીરપુર જિલ્લો જાહેર કરવામાં આવે। બનાસકાંઠા અને થરાદ વાવ બંને જિલ્લામાં 600 જેટલા ગામડાઓનો સમાવેશ થશે, તેમજ વાવ થરાદ જિલ્લામાં 6257 ચોરસ કિલોમીટર અને બનાસકાંઠા જિલ્લામાં 4486 ચોરસ કિલોમીટર રહે તે પ્રમાણે વિભાજન કરવામાં આવશે। આ જિલ્લાનું એમને વિભાજન કરવાનો નિર્ણય લીધો છે। એરિયાની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ 14 તાલુકા ધરાવતો આ સૌથી મોટો જિલ્લો હતો, એટલે સ્વાભાવિક કે એક છેડાથી જે હેડક્વાર્ટર સુધી પહોંચવામાં ખૂબ મોટું 35 થી 85 કિલોમીટર સુધીનું લાંબુ અંતર કાપવું પડતું હતું, હવે ટૂંકું થશે। અને આ હાલ બનાસકાંઠાના 14 તાલુકા છે, એમાંથી 8 તાલુકાઓ અને 4 નગરપાલિકાઓથી એક નવો વાવ થરાદ જિલ્લામાં એનો સમાવેશ કરવામાં આવશે અને વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક એ થરાદ રહેવાનું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજ્ય સરકારે નવ કોર્પોરેશનની પણ સત્તાવાર મંજૂરી આપી છે, એટલે કે 9 જેટલી નગરપાલિકાઓને હવે મળશે મહાનગરપાલિકાનો દરજ્જો, જેમાં નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ, આણંદ પાલિકાનો સમાવેશ થાય છે। જ્યારે સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર પણ હવે કોર્પોરેશન બનશે। આમ રાજ્ય સરકાર 2025ના નવા વર્ષના પહેલા જ દિવસે મોટી જાહેરાત કરીને નવી ભેટ ધરી છે। વધુ સત્તા, વધુ કાર્યક્ષમતાથી, સુનિયોજિત આયોજનથી એ શહેરોનો વિકાસ થાય અને શહેરો એ કોઈ પણ રાજ્ય માટે એ ગ્રોથ એન્જિનનું કામ કરતા હોય છે અને સૌથી વધુ અર્બેનાઇઝેશન ગુજરાતમાં છે। આ બધી નગરપાલિકાઓ નાની હતી, અ વર્ગની હોય, બ વર્ગની કે ક વર્ગની, પરંતુ જ્યાં એકબીજાના વિકાસ એકદમ અડી ગયો હોય, ગામડાઓ સુધી પહોંચી ગયો હોય નજીકના ગામ, એવા તમામ ગામોને આવરી લઈ આ 9 મહાનગરપાલિકાઓ નક્કી કરવામાં આવી છે। તો આખરે કયા જિલ્લામાં કયા તાલુકા રહેશે તેની પણ જાહેરાત થઈ છે, જ્યાં થરાદ વાવમાં ધાનેરા, દિયોદર, ભાભર, સુઈગામ આ તમામ જે તાલુકા છે, થરાદ, વાવ, લાખણી અને કાંકરેજ જે થરાદ વાવ નગરપાલિકામાં આવશે તે જિલ્લામાં આવશે। બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ અને દાંતીવાડા તેમજ ડીસા છે જે બનાસકાંઠા જિલ્લામાં રહેશે અને અન્ય થરાદ વાવ જિલ્લામાં જશે। તો કઈ 9 મનપા જાહેર કરવામાં આવી છે તેની પણ નજર કરીએ। નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ અને આણંદ છે જે હવે મહાનગરપાલિકા બનશે। આ સિવાય સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી અને પોરબંદર આ તમામ પાલિકા હવે મહાનગરપાલિકા બનશે। અને એની સાથે જ એક વખત ફરીથી નજર કરીએ, નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ અને આણંદ છે, આ સાથે જ સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી અને પોરબંદર આ તમામ પાલિકા છે જેને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે અને આ સાથે જ 17 મહાનગરપાલિકા ગુજરાતમાં રહેશે તે નક્કી છે, જે પ્રમાણેની જાહેરાત થઈ છે તેને લઈને। તો રાજ્યની 9 પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે, ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સરકારના નિર્ણયને આવકાર્યો। મોઢવાડિયાનું માનવું છે કે રાજ્ય સરકારના નિર્ણયથી શહેર અને રાજ્યના વિકાસની હરણફાળ ભરી શકશે, સાથે જ પોરબંદર જેવા શહેરમાં ટુરિઝમનો પણ વિકાસ થશે। મંત્રી ભાઈ નવી 9 મહાનગરપાલિકા બનાવવાનો જે નિર્ણય કર્યો છે તેને માટે રાજ્ય સરકાર, ભારતીય જનતા પાર્ટી અને માનનીય મુખ્યમંત્રી
અંતઃકરણપૂર્વક આ નવી મહાનગરો અને જનતા વતી આપવું. તો રાજ્ય સરકારના નવપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણયને રાજ્યસભાના સાંસદ મયંક નાયકે પણ આવકાર્યો છે. નવી નવ મહાનગરપાલિકા અને નવા જિલ્લાની જાહેરાતથી વિકાસવા કામને વેગ મળવાની રાજ્યસભાના સાંસદ મયંક નાયકે વાત કરી છે. શહેરમાં વિવિધ પ્રકારના વિકાસના પ્રકલ્પો ઊભા થાય, ગુજરાત અને ગુજરાતના લોકોને સુખાકારી મળે અને એ માટે રાજ્ય સરકારે જે નવ મહાનગરપાલિકા જાહેરાત કરી કે એનાથી લોકોના જનજીવનમાં, રહેણીકરણીમાં અને પોતાના વિસ્તારના વિકાસમાં આ મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. તો વાવના ધારાસભ્ય સ્વરૂપ ઠાકોરે પણ રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે નવા જિલ્લાની રચના થતાં સમય બચશે અને આર્થિક રીતે છેવાડાના લોકોને ફાયદો થશે. કે અમારા આ લોકોને હવે ત્યાં પાલનપુર જવું નહીં પડે અને જે આર્થિક રીતે અને સમયના અભાવે જે અહીંથી જવું હોય તો સમય પણ ઘણો થતો અને આર્થિક પણ નુકસાન થતું, એ પણ બચી જશે. એટલે તમામનો આ વિસ્તારના લોકો પણ ખૂબ આભાર માની રહ્યા છે. હું પણ ખૂબ આભાર માનું છું કે જે નિર્ણય લીધો છે સરકારે એ અમારે બહુ જ સારો નિર્ણય લીધો છે.